બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે બનાસકાંઠા એક જિલ્લો તેની સાથે જ બીજો જિલ્લો વાવ અને થરાદને જાહેર કરવામાં આવ્યો છે। ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા નિર્ણય તો લેવામાં આવ્યો છે, પરંતુ બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર તેમણે આની પહેલા પણ અનેક વખત આ નિર્ણય છે તેનો અસ્વીકાર કર્યો હતો અને ફરી વખત આને જ લઈને ગેનીબેન ઠાકોરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગેનીબેન ઠાકોર અવારનવાર ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા હોય છે। આ બધાની વચ્ચે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે, જેને લઈને ઘણા બધા લોકો છે જે આ નિર્ણયનો સ્વીકાર કરતા હોય છે, પરંતુ ઘણા બધા લોકો છે જે આ નિર્ણય ઉપર અનેક એવા તર્ક અને વિતર્ક આપતા હોય છે અને તેમાંનો જ વધુ એક નિર્ણય સામે આવ્યો છે ગેનીબેન ઠાકોર દ્વારા। ગેનીબેન ઠાકોરે આની પહેલા પણ આના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે જ્યારે તેમને ઓગળને જિલ્લો બનાવવાની વાત કરવામાં આવી હતી તેને લઈને ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું એટલું જ નહીં, ચૂંટણી પહેલા જ્યારે બે ભાગ કરવામાં આવ્યા છે ત્યારે ગેનીબેન ઠાકોર આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો, એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે। એમાં દિયોદરની માગણી હતી, રાધનપુરની હતી, થરાદની હતી, અલગ અલગ રીતે માગણી હતી। પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગળની માગણી હતી એમની, એ ઓગળ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે, હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ। એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય, ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી। એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય, ભૂતકાળમાં જ્યારે 2000માં જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા, કોંગ્રેસનો એનો ટેકો હતો। દિયોદરમાંથી ભાભર તાલુકો અલગ બનાવવાનો હતો, એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે ભાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું, અથવા તો ગેરલાયક સભ્યોની વેચણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી। છતાં પણ ભાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું 2000માં આપ્યું હતું। એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ, એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બેહાડ્યા હોય પ્રજાએ બેહાડ્યા છે, એમ પ્રજાના ચૂંટાયેલા જે નાનાથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ। આ સાંભળ્યા નથી। આજે માજી ધારાસભ્ય સાહેબ છે, જિલ્લાના પ્રતિનિધિઓ છે, એમને મને અહીં આવેદનપત્ર લેવા માટે બોલાવી છે। આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે, એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનઃ વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશ। બોલો ભારત માતા કી સમયથી સંકળાયેલા રહ્યા છો, હાલમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, છેલ્લા કેટલાય સમયથી ઓગળ જિલ્લાની માંગણીને લઈને અનેકવાર રજૂઆતો કરી છે આ વિસ્તારના આગેવાનો। આપ એક સાંસદ છો, આપના મંતવ્ય મુજબ શું લાગે છે, ઓગળ જિલ્લો બનવો જોઈએ કે નહીં? હું એવું માનું છું, મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ અને તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો। ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું, બોટાદ હોય, સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાયા, તો કેટલાક જિલ્લા 4 તાલુકાના પણ એમને બનાયા છે। 4 જિલ્લા, 3 તાલુકાના 4 તાલુકાના પણ જિલ્લા બનાયા છે। તો એમને થરાદે બનાવવો હતો, દિયોદરે બનાવવો હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને ઓગળ જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત, કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં ઓગળ બનાવ્યો હોત અને જે રીતે બોટાદના આદિ જિલ્લાઓ બનાવ્યા છે, એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત, પણ એવું નથી કર્યું।
માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી. એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું. બનાસકાંઠાના બે ભાગ તો કરવામાં આવ્યા છે, પરંતુ બનાસકાંઠાની ઘણી બધી એવી જનતા છે જેમને આ નિર્ણય છે તે સ્વીકારવો ગમતો નથી. અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને અનેક એવી જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે. અનેક એવા લોકો છે જે લોકોએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો નથી. હવે આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોરનું આ નિવેદન આવવું કદાચ ભાજપમાં નવો ભૂકંપ લાવી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝના લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.